હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે સવારના 7:45 અને હું તૈયાર થઈ ગયો છું દુકાને જવા માટે. તો કિરણ અંદર નાસ્તો બનાવે છે, તો નાસ્તો કરી લઉં છું અને પછી જાઉં છું દુકાને. તો ચાલો મિત્રો, નાસ્તો કરીને મળું છું પછી, બન્યા રહેજો આગળ વિડીયોમાં. હેલો દોસ્તો, તો મેં અત્યારે નાસ્તો કરી લીધો છે અને કિરણ ઓલમોસ્ટ નાસ્તો કરવા બેઠે છે. બેઠને ભાઈ, અમારા જીનુભાઈ નાસ્તાની વાટે છે અને કિરણ બેઠે છે હમણાં નાસ્તો કરો. તો તું નાસ્તો કરી લે હવે ને હું જાઉં છું દુકાને. ચાલો દોસ્તો, તો હું જઈ આવું છું ટિકટોક સ્ટાઇલમાં દુકાને. મળીએ છે જમવાના. હેલો દોસ્તો, તો વાગી ગયા છે સવારના 8 અને હું નીકળી ગયો છું દુકાને જવા માટે. પણ આ બેયને છે ને રોજ પ્રોબ્લેમ હોય એક કે અમારે આવવું, બે તૈયાર થઈ જાય હારો હાથ બે. ક્યાં જવું? દુકાન તારું તો તું જા, હું આ ઘેર રહું. કામ કોઈ નહીં કરે. નહીં. તો ચાલો મિત્રો, હું જાઉં છું દુકાને અને તમે બે કામ કરો, નાસ્તો કરો, જે કરવું હોય કરો. ચાલો મિત્રો, મળીએ છે બપોરે જમવા માટે. હેલો દોસ્તો, અત્યારે વાગી ગયા છે 12:30 અને તમારો ભાઈ આવી ગયો છે જમવા. તમારા ભાઈને તો ચાલીને આવવું પડ્યું અડધેથી. હે, એક દોસ્તાર આવ્યો તો જાતો હતો કે મને ગાડી દે ઘડી, કે મારે કામ છે ઇમરજન્સીમાં થોડુંક મામલતદાર ઓફિસે. ના, પછી મેં કીધું તું જા, અહીંથી અડધે થોડાકથી ક્યારેક હાલવું જોઈએ. ચાલો મિત્રો, તો હવે 12:30 વાગી ગયા છે, તો જમી લઉં છું અને જમીને મળીએ છે પછી. હાલો દોસ્તો, તો જમી લીધું છે, વાગી ગયા છે 1 અને ઘડીક આરામ કરવાની ગણતરી હતી, પણ આ ભાઈ છે ને આરામ કરવા દે એમ નથી. હું લેવા જાઉં તારે કહેવાનો. એવું છે? હાલો, તો લેવા તો જવો જ પડીએ, એમાં હાલીએ જ નહીં. બાકી તો આ બાય પાછી એમ તો ભૂલાઈ ગયું ભાઈ. સારું ભાઈ, હાલો ભાઈ, તને લઈ આવી દઉં છું પાવડર અને મળીએ છે પછી આપણે. ચાલો બાય. હેલો દોસ્તો, તો આવી ગયો છું પાવડર લઈને અને હવે જાઉં છે દુકાને. વાગી ગયા છે 1:45. હાલ ભાઈ, હાલ હવે તારું કામ કર. ઘઉંનું હવે ટાઈમ થઈ ગયો. આજના જરૂરી તમે બે હાલતા હોય ને પછી તો ચાલો મિત્રો, તો હવે જાઉં છું દુકાને. તમારી બેનો કૂવો હોય તો કૂઈ જાજો, જેમ કરવું એમ કરજો. ચિંતા કે જેમ ભરતું. ચાલો તો મિત્રો, મળું છું રાતે. જઈ આવું છું ટિકટોક સ્ટાઇલમાં દુકાને પાછા. વસ્તુ કેમ છો? મજામાં ને? તો આવી ગયો છું અત્યારે ઘરે. વાગી ગયા છે સાંજના 7:30 અને હવે ફ્રેશ થઈ જાઉં છું. પેલા નાહી ધોઈ લઉં છું અને કિરણ જોઈ શકો છો અંદર શું કરે, દૂધ ગરમ કરે કે રસોઈ બનાવે? દૂધ મને નથી ભાવતું, પણ બીજું કઈ નથી. એમ નો હાલે હો. એ તો ખાલી મજાક ની વાત હતી ને, એમ નો હાલે. જીનો એ જેની આને કઈક કે નહીં દીધા. એ ભાઈ, દૂધિયું નહીં બનાવતી હો કિરણ, બીજું કઈક બનાવ્યું. ચાલ બટેટા ને કરી નાખ. હા, સેવ ટમેટા આવી યાર કરી નાખ. વાંધો હાથે વાંધો લઈ આવી યાર. તો જોવું છે ભાઈ, અમારે જો અમારે બે માણસનું આવું જ ચાલુ હોય, બરોબર છે.
એ કે આ ખાવું મેં કીધું ઓલું ખાવું. હવે જોઈએ છે હું બને જમવા ટાઈમે. તો ચાલો મિત્રો મળીએ છીએ જમવા ટાઈમે. હેલો દોસ્તો, તો અત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું અને કેટલા વાગે 9 વાગી ગયા છે અને કિરણ કંઈક કહેવા માંગે છે. હું કે ક્યાં જવું ફરવા? ટાણા વગેરેનું તો ક્યાં જવું? ક્યાં પણ? દ્વારકા તો કાનોડાનો બોલાવો આવીએ ને પછી જાવ. આવીએ હા ભાઈ, આપણે બધા હારે જવાનું. જાઉં હો ફરવા જાઉં. હાલો દોસ્તો, તો જમવાનું થઈ ગયું છે તો જમી લઈએ છીએ અને મળીએ છીએ જમીને પછી. હેલો દોસ્તો, તો અત્યારે વાગી ગયા છે રાતના 10 અને અમે જમી લીધું છે. આજે તમારો ભાઈ દૂધીના શાકથી બચી ગયો છે. કિરણ પછી સેવ ટમેટાનું શાક બનાવ્યું હતું અને પછી ગયો તો હું ગામમાં, થોડું કામ હતું અને બીજું શું કરવા ગયો હતો? મારે ખાવી જોઈએ ને જરી ચોકોબાર મારી. હા મારે નહીં હો, મારે ખાવી જોઈએ ને તો કેમ ન ખાવાની? વાહ, તારે એકલી નથી ખાવાની હોય, અમારે ન ખાવાની હોય? ચાલો મિત્રો, તો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને